ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં પાણીના પરબ, ઉનાળામાં ઠંડી છાશ વિતરણ, જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ, ચોપડા વિતરણ, ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. હજુ પણ ગરીબ લોકોને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને લઈ 150 પરિવારોને ફરસાણની કીટ વિતરણ કરવામાં આવે. નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે, ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે તે માટે કાર્ય કરાઈ રહ્યું છે. આજ રોજ આપણે જે હિન્દુ ટ્રસ્ટ દ્વારા જે વિના મૂલ્યે મીઠાઈ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. જે અત્યંત જરૂરિયાત લોકોવાળા જે લોકો જે છે એને વિના મૂલ્યે સારામાં સારી શુદ્ધ રીતમાં બનાવેલી મીઠાઈ, મોહનથાળ, લાડુ, ગાંઠિયા, મેસૂર જેવી મીઠાઈઓ વિના મૂલ્યે લોકોને આપેલી છે. અને આ મિત્રો આ જે હિન્દુ ટ્રસ્ટ જે છે એના પ્રમુખ શ્રી અશોકભાઈ શેઠ દ્વારા આ માત્ર એક કાર્યક્રમ નહીં, આખા વર્ષમાં ઘણા બધા કાર્યક્રમ કરવામાં આવે છે. જેમ કે ચોપડા વિતરણ, ધાબળા વિતરણ, ઠંડી છાશ વિતરણ, ઠંડા શરબતો, મીઠાઈ વિતરણ અને વિદ્યાર્થીઓનું સન્માન જેવા કાર્યક્રમો, જેમ લોકોને વિદ્યાર્થીઓને નવું સ્ટેજ મળે અને એનો વિકાસ થાય એના માટે અવનવા કાર્યક્રમો જિંદગી દ્વારા વિના મૂલ્યે કરવામાં આવે છે. તો આ તકે અમને અહીંયા બોલાવી પ્રમુખ શ્રી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા દ્વારા બધાનો અમારો દ્વારા મુખ્ય કાર્યક્રમ કરવામાં આવેલો છે. તો આ તકે અમે એમાં પ્રમુખ શ્રી અશોકભાઈ શેઠનો આભાર માનીએ છીએ. મારું નામ અશોકભાઈ શેઠ, જૈન જાગૃતિ પ્રેસિડેન્ટ. જન્માષ્ટમીના પવિત્ર તહેવારોમાં નિમિત્તે જૈન જાગૃતિ દ્વારા ઉપલેટાની અંદરમાં 150 મીઠાઈની કીટ બનાવેલી છે. એમાં ફરસાણ અને લાડવા છે. જે લોકોને અમે દર વર્ષે આપીએ છીએ, આજે 15મા વર્ષની અંદરમાં મંગલ પ્રવેશ, મીઠાઈ અને ફરસાણ લોકો તહેવારો ઉજવાય અને જન્માષ્ટમીનો પરંપરા જે તહેવાર છે એ નિમિત્તે ખાસ અમે એવું આયોજન કરવામાં આવેલું છે. જૈન જાગૃતિ ટીમ દ્વારા અનેક કાર્યો કરવામાં આવે છે, જેવા કે ઉનાળામાં છાશ વિતરણ, શિયાળામાં ધાબળા, જે અનેક પ્રવૃત્તિનો લાભ લઈ જૈન જાગૃતિ લોકોની અંદરમાં સારા કાર્યો થાય અને લોકોમાં ખુશી આવે. જન્માષ્ટમી ખુશીનો તહેવાર છે. ભગવાન જગન્નાથ બધાને ખૂબ સુખ શાંતિ આપે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અશોકભાઈ સાહેબના જય હિન્દ. નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ જે જૈન જાગૃતિ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે, એમાં જે અવનવી મીઠાઈઓ જેમાં કે મેસૂર, મોહનથાળ, ફરસાણ અને આવી અનેક સેવાઓ જે જૈન જાગૃતિ હંમેશા કરતી રહે છે અને કરતી એવી જ છે. જેમાં છાશ વિતરણ છે, શરબત વિતરણ છે, ચોપડા વિતરણ છે, વિદ્યાર્થીઓનું સન્માન છે અને હમણાં જ જૈન જાગૃતિને એના કાર્યક્રમો દર વર્ષે પ્રવાસ હોય છે. આવા નવા કાર્યક્રમો જૈન જાગૃતિ દ્વારા કરવામાં આવે છે. તો અશોકભાઈ શેઠ અને એની ટીમ જૈન જાગૃતિ અમને આજે બોલાવ્યા જે મીઠાઈ વિતરણ કાર્યક્રમ ખૂબ આભાર. વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.